હેલો મિત્રો, કેમ છો? આજે હું આ વિડીયો લઈને આવી રહ્યો છું રિલેશનશિપ માટે. રિલેશનશિપ જે આજકાલ ચાલી રહી છે. રિલેશનશિપ લાંબો સમય સુધી નહીં ચાલવાનો અને બ્રેકઅપ થવાના તથા છૂટાછેડા થવાનો અમુક અમુક કારણ જે મને લાગે છે એની ભૂમિકા બહુ વધારે છે. તો આજે 2 મિનિટ આપણે એ રિગાર્ડિંગ વાત કરીશું. સૌથી પહેલા નંબર પર આવે છે મોટામાં મોટો સેટબેક છે આજકાલના રિલેશનશિપમાં વિશ્વાસ, ટ્રસ્ટ. આજે એકબીજા પર વિશ્વાસ અને ટ્રસ્ટ રહ્યો નથી. એ સૌથી મોટું કારણ છે આજકાલના રિલેશનશિપ લાંબા નહીં ચાલે. બીજું કારણ છે ઓવર સોશિયલ મીડિયાનો જે રીતે આજકાલની જનરેશન યુઝ કરે છે અને એના કારણે જ ટ્રસ્ટ ઇસ્યુ ઊભો થાય છે અને એના કારણે જ વધારે સંબંધો તૂટતા હોય મને એવું લાગે છે. ત્રીજું કારણ છે પાર્ટનર જોડે ઓછું રહેવું અને ઓફિસમાં વધારે રહેવું અને એના કારણે જ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ આજકાલ બહુ જ વધી રહ્યા છે. તો હવે આ 3 પોઈન્ટનું નિવારણ શું છે? સોશિયલ મીડિયાથી આપણે દૂર રહી શકવાનું નથી, પણ બધું ઇન્ટરકનેક્ટ છે 3 પોઈન્ટ. તો આપણે નીચેથી પોઈન્ટ નંબર 3થી ચાલુ કરીશું કે ઓફિસમાં થતા એક્સ્ટ્રા મેરિટલ અફેર. ઓફિસમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર થવાના કારણ એ છે કે એઝ એ કપલ તમારી પાસે એકબીજા માટે ટાઈમ નથી સાથે બેસીને વાત કરવાનો, સુખ દુઃખ શેર કરવાનો. જો તમે રોજે અડધો કલાકની સાથે બેસી અને આખો દિવસ તમે શું કર્યું એ જો તમે ડિસ્કસ કરી લો તો એકબીજા બંનેમાંથી કોઈ પણ જાતને કોઈ ત્રીજા વ્યક્તિ સાથે એ બધું ડિસ્કશન કરવાની જરૂર પડતી નથી. સેકન્ડ પોઈન્ટ છે સોશિયલ મીડિયા. તો સોશિયલ મીડિયા આપણે અવોઇડ કરી શકવાના નથી, પણ એમાં પોતાના સ્પાઉસ જોડે ટ્રાન્સપરન્સી રાખવી તો વધારે સારું. જો કોઈ તમારો ફ્રેન્ડ્સ હોય, ભલે એ મજાકમાં તમારી જોડે વાત કરતો હોય કે ફ્લર્ટ કરતો હોય, બટ એની જાણકારી તમારે તમારા સ્પાઉસને, હસબન્ડ હોય તો વાઈફને અને વાઈફ હોય તો હસબન્ડને અગાઉથી કરી દેવી, જેથી કરીને આગળ જતાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી ના થાય. જો આ બંને વસ્તુ આપણે કરી લઈએ તો ટ્રસ્ટ ઇસ્યુ જેવું રહેશે નહીં અને ટ્રસ્ટ એકદમ સ્ટ્રોંગ રહેશે. તો આટલું મારું આજે કહેવું હતું. પાર્ટ 2 લઈને હું આવીશ અને તમારા સમક્ષ રજૂ કરીશ. આ વિડીયો માટે તમારું શું કહેવું છે એ તમે મને જરૂર જણાવજો, જેથી કરીને હું આગળ આનાથી પણ સારી રીતે અને સારા વિડીયો લાવી શકું. થેન્ક યુ.